એક જમાનો એવો હતો, રાજપૂતો અને ચારણો વચ્ચેના જે સંબંધો છે, લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા કે મારી બે આંખે તમે પાટા બાંધી દો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનોને ઉભા રાખો, હું બાવડું પકડીને કહી દઉં કે આ રાજપૂત છે. તો કવિરાજ એ કેવી રીતે શક્ય બને? असंभव, अशक्य बात है कि जैसे अपनी जननी को पीछा न तो बालक बुद्ध. 6 મહિનાનું છોકરું હોય, બોલતા શીખ્યું ન હોય, મોટો મેળાવડો હોય, માં કઈક કામમાં લાગેલી હોય, છોકરું કજીએ ચડે અને કરોડપતિની પત્ની આવીને તેડે તો એ છોકરું છાનું ન રહે કોઈ દી. પણ જેવી ધૂળ ભરેલી એની માં આવી અને તેડે, સ્પર્શની પણ એક ભાષા હોય છે. જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય, કેવું ન પડે કે આ તારી જન્યતા છે. એમ જો મારામાં સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવડું પકડીને સ્પર્શથી કહી દઉં કે આ રાજપૂત છે. જૈસે अपनी जननी को पिछानत बालंग बुद्ध, तैसे चारण क्षत्रिया पिसानत शुद्ध शरीर. કર્નલ ટોટો રાજસ્થાનના ઇતિહાસમાં એમ લખે છે કે ભારત વર્ષમાં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે, એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે. એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જવું પડે. કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું. એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ, જેવી તેવી નહીં. ઇતિહાસમાં એને અમર કરી દીધા છે. મૂળીના ઠાકોર સાહેબ, જેની માથે માંડવરાયજીની મહેરબાની છે. કેસર રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. એ જી ગાજે ગોમતી જી કે રાજે સાગરમ, રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ, ગાજે ગોમતી જી કે રાજે સાગરમ, એ રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ. એક બાજુ વિષ્ણુનો હારો હાંજને સમયે બરોબર ગગવાટ કરતા હડોડ 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 કરીને ઉસમે માથે લોટ પછાડતો હોય, સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોકધૂને નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી, ગાય દ્વારકેશ, હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષી હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું
મારાથી એવું પાપનો કામ ન થાય. ગોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું દ્રોડ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને દ્રોડ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ મૂંઝાણો બહુ, શું કરવું, આવા ટેકીલા માણસનું વ્રત કેમ તોડાવવું. પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા. સાચાજીની કચેરીમાં હુરજ નારાયણ બરોબર કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા, ઝીણ મરણરી માણ અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત, ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર અંધારા ગયા, સે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવુત. ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં, પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાઉત. સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ. યન મંડલમ બ્રહ્મ વેદો વદંતી ગાયંતી યસ ચારણ સિદ્ધ સંઘા પુના તમામ તત્સ્વેતુર અરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી, અને માંડવરાયજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. ભાઈ પધારો 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 કવિરાજ, પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને? કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં, નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોઈ? કયો તો માથું ઉતારતો, બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર. હાય સાચાજી પરમાર, મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર, પણ હાવજ દેવું સાવ ભલ પાર કરા પરમાર. આય સાચાજી પરમાર, જો દેવું હોય તો કાલ હવારનો સૂરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે દઉં તને સોઢા બુદ્ધિ સાર, સાવજ દેવું હાવ ભલ હવે પાર કરા પરમાર. આય પાર કરા પરમાર, મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે, પણ સાવજ દે હું સાવ ભલ પાર કરા પરમાર. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા ખાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદની સ્તબ્ધ ખોડિયા જાણ મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. ભારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી, કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો. એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય, અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મીડિયા કહેવાય, કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરો માં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે. ડાયરો કવિને મંજૂર શોમાં હો. કવિરાજ જીવ તો હાવજ માગ્યો છે ને? તો કે હા. કે હું તો શું આપું? મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને, એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું.
હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજનારાયણ કોડ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ. રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મીંડ્યા ઉતરવા. ચોહલા પાડમાં પાડી લેવાય. લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય. પંડને પંડની બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જામી. સાચોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા. આવી ગયો તો ગાય માંડવરા ધણી, બાપ મારા રાજની પર ધજા ફરકે છે, એ તારા નામની ધજા ફરકે છે. તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું. જોજે હો મારી ટેક ન જાય. કવિને આપેલું વચન ન જાય, નહીં તો દુનિયામાં મારી હાંસી થશે હો. પણ ત્યાં તો માંડવરાયના ઘુમટ માંથી એમ કહેવાય છે કે ધણનાટી બોલી શબ્દ ઉઠ્યા ગાય સાચા પરમાર. માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે, કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં. વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે. સવારનો પર થયો. આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાચોજી પરમાર જીવ તો હાવજ દાનમાં આપે છે, કવિને જીવ તો હાવજ દાનમાં આપે છે. વાત પ્રસરી ગયેલી. હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે. સવારનો પર થયો ત્યાં તો સાદાજી પરમારના હૈયાની માલપા એક જ રટાણ હાલે, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી. મારી લાજ રાખજે બાપ, આય જોગમાયા મારી લાજ રાખજે. કચેરી આખી ડગલા મંડી ભરવા, ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા. ભાઈ બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે. અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં? રાજાએ ભારે કરી. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે. અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં? રાજાએ ભારે કરી.